ચોંકાવનારા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. માત્ર બાળકને સુરક્ષિત રીતે છોડાવ્યું જ નહીં, પરંતુ બાળ તસ્કરીના ખતરનાક રેકેટનો પણ પર્દાફાશ કર્યો છે. સમગ્ર ઓપરેશનને ઓપરેશન દેવ નામ આપવામાં આવ્યું હતું. પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 4 વર્ષીય બાળકના અપહરણથી વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે. ઘટનાની ગંભીરતા સમજી બનાસકાંઠા પોલીસે તરત જ ઓપરેશન દેવ શરૂ કર્યું, જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિત 7 ટીમોની કામગીરીમાં જોડવામાં આવી. પોલીસે ધનપુરાથી દાતા સુધીના 70 થી 80 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસીને સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું હતું. ટેકનિકલ એનાલિસિસ અને સતત ટ્રેકિંગના આધારે પોલીસે દાતા નજીકથી અપહૃત બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. આ કેસમાં શૈલેષ ગમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તપાસ દરમિયાન બાળ તસ્કરીના ગેરકાયદેસર નેટવર્કનો મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકોનું અપહરણ કરીને રાજ્ય બહાર વેચતા હતા. શૈલેષ દ્વારા અગાઉ એક બાળકીનું લગભગ 1 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. તે ઉપરાંત આ ગેંગ યુવતીઓના ગેરકાયદેસર સોદા કરીને પૈસા લઈને લગ્ન કરાવવાની પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલો હોવાનું સમાવ્યું છે. હાલ પોલીસે રેકેટના રાજ્ય બહારના કનેક્શન અંગે વધુ તપાસ શરૂ કરી છે. સમયસર અને ઝડપી કામગીરીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ બચી ગયો છે અને બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જી સર. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો. તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતો તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને લલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા. તે પછી પોલીસને આ બાબતે માહિતી મળી. માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી. આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસનો વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ, આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી. પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ. આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ. બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે. અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે. શૈલેષભાઈ ગમાર એક બાબુ ઉર્ફે બાબુ ભગોરા, જે પણ બનાસકાંઠાના જ વતની છે, તેઓના સાથે સંપર્કમાં હતા. તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા. લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ. આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલાં 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે. તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર, તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે. અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે. આ લોકોની જે એમો હતી તે બાળકને, નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સૌદા કરીને કરવામાં આવતો હતો. અને તેના સિવાય જે બાબુ ઉર્ફ બાબુ છે, જે બીજા આરોપી છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે. તેઓ જે યુવતી છે, યુવતીઓના પૈસા લઈને સૌદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન પર આવેલ છે. તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવેલ તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ, કેમ કે સૌદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી અને તે પછી થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો. પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું. AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા.